હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. તો આજના વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ હશો. આપણે થોડાક સમયથી આપણા ભત્રીજાનો પ્રોજેક્ટ બનાવતા હતા. તો આજ પ્રોજેક્ટનું કામ આપણું પૂરું થઈ ગયું. અહીં પ્રોજેક્ટની સડક ભૂગ્યો છે, ત્યાં ફાળવાનું કામ ચાલુ થઈ ગયું છે. બે જગ્યાએથી ફાટી ગયું છે. અત્યારે તે ભાઈ છે ને લીટી આખી દોરીથી ચેકવાનું કામ કરે છે. તમને બતાવો. તો આ તમે જોઈ શકો, આખો ચેક રબર ચેકે છે ને એક છે ને ત્યાંથી જોઈ લો એવું ચેન્જ જો અહીંથી ફાટી ગયું છે આ, ને બીજું છે ને જો અહીંથી ફાડી નાખ્યું છે. તો આ બે જગ્યાએ ફાટી ગયું છે. એકમાં મારે થોડુંક ફાટી ગયું, એક નથી ફાટી ગયું. તો એને ચોટાડ બાકી પાછો પ્રોજેક્ટ બનાવી નાખશું. વધારે નથી લેખું, થોડુંક જ લેખું એટલે બાકી બની જશે. જો ખાલી એટલું લેખું. આ તો જો એટલું જ લેખું, મેં જ લેખું, અહીંયા કંઈ નથી લેખું. એને ખાલી ચેકવાનું કામ જ હોય. લીટી કરીને ચેકે લખવાનું કામ આપણે હતું, તો આપણે લખી નાખ્યું છે સરખી રીતે. હવે ચેકી નાખીએ, પાછું કાલથી બનાવવાનું ચાલુ કરી દઈએ એક પ્રોજેક્ટ, તો બીજું પ્રોજેક્ટ પતી જાય. આ રીતનો આપણો સરસ મજાનો પ્રોજેક્ટ બની ગયું છે. તમે જોઈ શકો, નીચે સુપર રાખો મેં બનાવ્યું છે, મેં જ લખ્યું છે બધી. આ ભાઈ ખાલી લીટા જ પેડા છે. તો મિત્રો, આપણે પ્રોજેક્ટ બનાવીને પછી થોડી વાર જેઠા જોઈ લીધા છે ટીવીમાં, ને અત્યારે આપણે રૂમમાં બેઠા બેઠા પેઇન્ટિંગ બનાવતા હતા. તે મારી મમ્મી મારા માટે સરસ મજાનું છે ચીકુનું જ્યુસ બનાવ્યું છે. તો આ તમે જોઈ શકો છો. જો મિત્રો, અહીંયા છે ચીકુનું જ્યુસ, આવું સરસ મજાનું છે. તો હવે આપણે ઉનાળામાં આવું ચીકુનું સરસ મજાનું ઠંડુ જ્યુસ પીવાની મજા કંઈક અલગ છે. તો આપણે મોઢામાં મને પાણી આવે છે, તો હું ચીકુન જ્યુસ પી લઉં. ચીકુન જ્યુસ પી ને હું તમને કહું કે કેવું બન્યું. તો મિત્રો, ચીકુન જ્યુસ એક નંબર બન્યું છે, સરસ મજાનું બન્યું છે. તો હવે હું છે ને જલ્દી ચીકુન જ્યુસ પી લઉં ને પછી પાછું મળી આવું. તો મિત્રો, આપણે ચીકુન જ્યુસ પી લીધું ને ત્યાં આપણે છે ને મિત્રનો ફોન આવી ગયો છે. ત્યારે આપણે જવાનું છે વેરાવળ. તો આપણે હે ને નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ જઈએ પછી પાછા મળીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો, આપણે એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે, સરસ મજાના આપણે કપડાં પહેરી લીધા છે. ત્યાં આપણો મિત્ર આપણે લેવા માટે આવી ગયો છે. તો હવે આપણા મિત્ર ભેગું જવાનું છે આપણે વેરાવળ બાજુ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, આપણે વેરાવળ પહોંચી ગયા છે ને તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે મોલમાં. ને આ છે મોટો બધી મોલ, તમે જોઈ શકો છો. હું મોલમાં પહેલી વાર આવ્યો છું, કેમ કે મને એકલાને તો મોલમાં કંટાળો આવે છે. ને અહીંયા આવીને જોઈ તો આપણે ઘણી એવી વસ્તુ દેખાઈ ગઈ છે. અહીંથી તો આપણે એમ છું કે અહીંથી લેવા જ માંડીએ, પણ આપણે પાસે રૂપિયા હોય તો લેવા, બાકી ન લેવાય. રેડી? તો આપણે હવે અહીંયા ખોટા આટા મારી લઈએ થોડીક વાર, કેમ કે અહીંયા આપણે ટાઈમ પાસ કરવા માટે તો આવ્યા હોય, બીજું કંઈ કામ તો હોય ને. આપણે મોલમાં આપણે ગમે ત્યાં આવીએ ને આપણો ટાઈમ તરત નીકળી જાય છે. રેડી? એમ ટાઈમ પાસ કરવો હોય તો મોલ છે એકદમ બેસ્ટ જગ્યા છે તમારે ટાઈમ પાસ કરવા માટે. તો આપણે થોડીક આટા તેટલા માર લઈએ. આપણા ભાઈ બંને થોડુંક કામ છે, તો એનું કામ પતાવી લઈએ. ત્યાં સુધી આપણે અહીંયા રખડી લઈએ બધી એમાં. આ તમે જોઈ શકો, અહીં ઘણી એવી વસ્તુ છે. એટલે એમ જોતાં જોતાં આપણું મન ન ભરે એટલી વસ્તુ છે. પણ લેવા માટે રૂપિયાની જરૂર હોય છે, જે અત્યારે આપણી પાસે નથી. છે આપણે અહીંયા લેવાની જરૂર છે ને અત્યારે નથી લેવાનું. આ તમે જોઈ શકો છો, આપણો ભાઈબંધ આપણે 2 ટી-શર્ટ આપ્યા છે, એના માટે લીધા છે, આપણા માટે નથી. કેમ કે મને મોલમાંથી કંઈ વસ્તુ લેવી ગમે છે, પણ હું લેતો નથી. રેડી? તો આ રીતનું છે બધી. આપણે ટ્રાયલ રૂમમાં અત્યારે આવ્યા છે. અહીંયા અરીસા બહુ મોટા મોટા હોય એટલે આપણે ફોટા તો પાડવા પડે, ફોટા પાડી લઈએ. તો મિત્રો, આપણે ટ્રાયલ રૂમમાંથી ફોટા પાડીને પાછા બહાર આવી ગયા છે. ને અહીંયા આવીને આપણે જોઈ તો ઘણા એવા કપડાં છે, ઘણા એવા ટી-શર્ટો છે, ઘણા એવા પેન્ટ છે, શર્ટ છે, કેટલી વેરાયટીના કપડાં છે. ને આપણે તો એટલા કપડાં જોઈને લેવાનું મન થઈ ગયું, પણ આપણે લેવાના નથી અત્યારે. ખોટો ખર્ચો નહીં કરવાનો, આપણે જરૂર હોય તો લઈ લેવાના, બાકી ખોટો ખર્ચો આપણે કરતા નથી. એટલે અત્યારે આપણે લેવાનું નથી, અત્યારે આપણે જોવાના જ છે. તો આપણે ઘણી વાર કપડાં જોઈ લઈએ. તો મિત્રો, આપણે કપડાં જોતા જોતા આપણે બીજી સાઈડ આવી ગયા છે. ને અહીંયા આવીને જોઈ તો અહીંયા પણ ઘણા એવા કપડાં છે. કપડાના તો ઢેગલા છે. તો આપણે થોડી વાર અહીંયા પણ આપણે ટાઈમ પાસ કરી લઈએ. ને મોલમાં એક મસ્ત મજાની વાત મને ખબર પડી કે આપણે કપડાં લેવાનું કોઈ ન લેવા હોય, ખાલી ખોટા જોઈ લેવાના, ખાલી ખોટા પહેરીને ફોટા પાડી લેવાના. એ એક મજા કંઈક અલગ જ છે.
તો આપણે કપડાં જોતા જોતા નીચે પહોંચી ગયા છે અને અહીંયા પણ જે કપડાં એકદમ ઢગલા છે તમે આ જોઈ શકો છો. ત્યાં આપણી ઉપર પાણી પડ્યું તો આપણી ઉપર જોઈએ તો અહીંયા લીકેજ છે, તો આ લીકેજને છે ને સરખું કરાવવું જોઈએ, બાકી કપડાં ખોટા બગડશે. તો જો મારો મોલ હોત ને તો ઠીક કરાવી નાખ્યું ને ક્યારનું, પણ આપણો મોલ નથી, અફસોસ. તો અહીંયા પણ જો ટી શર્ટોના કેટલા પ્રકાર છે, તો આપણે કપડાં હવે અહીંયા પણ જોવાના જ છે. આપણે જોઈ લઈને આ કપડાં જોઈને ખરેખર મને લેવાનું મન થઈ ગયું હતું. તો મિત્રો મોલમાં આપણે આવતી તો કંટાળો એટલે આપણે મોલની બહાર આવી ગયા છે. આ તમે જોઈ શકો છો આપણે હવે નીકળી ગયા છે આપણું કામ છે તે પતાવવા માટે. તો આપણે ધીમે ધીમે હવે જઈ રહ્યા છે આપણું કામ પતાવવા માટે. તો આ તમે જોઈ શકો બંને બાજુ દુકાન છે ને વચમાંથી આ સરકારી રોડ છે, આપણો રોડ નથી. અહીંયા આપણે ટાવર ચોક પાસે પહોંચી ગયા છે અને તમે જોઈ શકો કેવું સરસ મજાનું લાગે છે. અને સામે છે એકદમ પોલીસ ચોકી, તો ત્યાં આપણે જવાનું નથી, આપણે જવાનું છે આ બાજુ. આપણે નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. અહીંયા પેટ્રોલ પંપ છે પણ આપણે પેટ્રોલ નથી પુરાવાનું. તો આપણે જો નીકળી ગઈ આપણી સવારે આમ આગળ જવા માટે. તો તમે જોઈ શકો એકદમ ઠંડો પવન આવી રહ્યો છે ને આમ કંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે અત્યારે. આમ વાત જ પૂછોમાં તમે. તો આ રીતના આપણે નીકળી ગયા છે ને તમે જોઈ શકો છો. તો આપણે હવે દુકાને જઈએ, આપણે કામ છે. દુકાને જઈને પછી પાછા આપણે મળીએ, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ને ફરી એકવાર એમ જણાવવાનું કે સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક શેર ફોલો કરતા રહેજો તમે તમારે. તો મિત્રો આપણે આ સરસ મજાની દુકાનમાં પહોંચી ગયા છે અને અહીંથી આપણે લેવાના છે પેન્ટ. તો આપણે પેન્ટ લઈને પછી પાછા આપણે ઘરે જવા માટે નીકળી જઈએ. તો આપણે સરસ મજાના પેન્ટ લઈ લીધા છે, તો ચાલો બહાર આપણે. તો મિત્રો દુકાન અંદરથી આપણે પેન્ટ લઈને આપણે આવી ગયા છે દુકાનની બહાર. ના તમે જોઈ શકો છો આ રીતનું એક નજર આવી રહ્યો છે. ને અત્યારે સાંજનું ટાણું થઈ ગયું છે એટલે એકદમ તડકો તો નથી, એટલે ગરમી તો થાય નહીં. હજી એકદમ ઠંડી હવા તો આવે છે અહીંયા. ને આ રીતનું કંઈક અત્યારે વાતાવરણ છે સાંજનું, તમે જોઈ શકો છો. આ રીતની મોટી બિલ્ડિંગ કે શોરૂમ કે જે છે તે તમે જોઈ શકો છો. આ રીતનું કંઈક વાતાવરણ છે. ને આપણે જો સિટીમાં તા હોય ને તો જો આવી રીતના આખો દિવસ ઘોંઘાટમાં આપણે રહેવું પડે, એકદમ શાંત થાય તો આપણું માથું એકદમ દુખવા મળે. તો આપણે સારું છે ગામડે રહીએ છીએ, એકદમ શાંતિ હોય છે. તો એવા આપણા મિત્રો આપણે અહીંયા ઉભાડીને ક્યાંક ગયો છે તો ત્યાં આવે પછી આપણે ઘરે જવા માટે નીકળી જઈએ. તો મિત્રો આપણે વેરાવળ જઈ પાછા આપણે ઘરે પહોંચી ગયા છે ને અત્યારે સાંજ પડી ગઈ છે, 8 જેવું થઈ ગયું છે. વેરાવળ મોલમાં હોઈ ગયા હતા, તો મોલમાં આપણે બહુ વાર લાગી ગઈ છે. મોલમાં ટાઈમ કેમ છે કંઈ ખબર જ નહીં પડે. ઘરે પહોંચી ગયા છે, હવે અત્યારે જમવાનું બની ગયું છે તો આપણે જમી લઈએ પછી પાછા મળીએ આપણે. તો મિત્રો અત્યારે આપણે જમીને જો બહાર બેઠા છે. આજે આપણો ભત્રીજો આપણે ઘરે આવ્યો નથી, ક્યાંક ગયો હશે, કારણ કે કામ કરતો હશે. તો અત્યારે તો આપણે સરસ મજાનો ઠંડો પવન તો નથી આવતો, આમ ઠંડા જેવું તો છે એટલે અહીં બેઠા છે. તો હવે આજનો વ્લોગ આપણે પૂરો કરીએ, મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે.